નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, કહેવાય છે કે જ્યાં ઘરમાં વડીલોના આશીર્વાદ ના હોય ત્યાં બરકત પણ રસ્તો ભૂલી જાય છે. પરંતુ આજકાલ તો ઘણા ઘરોમાં વડીલો તો પ્રાર્થનાઓ નહીં કરતા, બસ ચૂપચાપ દુઃખ છુપાવી રાખે છે અને ક્યારેક પોતાના જ બાળકો તેમને ઘરથી નહીં પણ દિલથી પણ બહાર કાઢી દે છે. પણ આ કથામાં એક પુત્રએ એવું કર્યું કે સમગ્ર સમાજની આંખો ભીની થઈ ગઈ અને સાબિત કરી દીધું કે માતા પિતાનું સન્માન ફક્ત ફરજ નહીં પણ માનવતાની સાચી ઓળખ છે. તો મિત્રો, પૂરી કથા જાણવા માટે આ વિડીયો આખરી છેલ્લે સુધી જોજો. પણ પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. હું મારા અને મારા શહેરનું તમે તમારા શહેરનું પણ નામ જરૂરથી લખજો. નાગપુર જંકશન પર સાંજની વરસાદ અતારે તેજ થઈ ગઈ હતી. લાઉડસ્પીકરની કર્કશ અવાજ વારંવાર ગુંજી રહી હતી. મુસાફરો, કૃપા કરીને ધ્યાન આપો. પ્લેટફોર્મ નંબર 5 પર આવતી ટ્રેન થોડી વારથી મોડે આવશે. પ્લેટફોર્મ પર દોડતી ભીડ, ચાની વાસ, ભીંજાયેલી માટીની સુગંધ અને લાઇટની ચમક બધું મળીને વાતાવરણને વધારે તણાવભર્યું બનાવી રહ્યું હતું. આ ભીડમાં એક નાજુક વૃદ્ધ મહિલાએ, જે કુસુમતાઈ ભીંજાયેલા પલ્લુને સંભાળતી એક નાનકડા બાળકને અચાનક પડી જતા પકડી લીધું. અરે બેટા, ધ્યાન નથી આપતો? હમણાં પડી જતો તો. તેની અવાજમાં ઉંમર હતી પણ મમતા તો વધારે ગહેરી હતી. બાળક ડરાઈ ગયો હતો ત્યારે તેની મા દોડી આવી. તાઈ, ભગવાન તમારું ભલું કરે. જો તમે આ છોકરાને નહીં પકડતા તો એ ટ્રેન નીચે આવી જતો આજે. કુસુમતાઈ હળવું સ્મિત આપી પાછળ હટી ગઈ, પણ તેમના પર થાક સ્પષ્ટ દેખાતો હતો. ભીના કપડાં, કાંપતા હાથ અને આંખો નીચે ઊંડી લકીરો. નજીક એક જૂનું લાકડાનું ખુરશી પર બેઠા હતા. એમના પતિ માધવ પ્રસાદ ખાંસી રહ્યા હતા. જેમ દરેક શ્વાસમાં દુઃખ છુપાયેલું હોય. કુસુમતાઈ બાળકને તેની મા સુધી પહોંચાડી જેમ જ પાછી ફરતી, અચાનક કોઈએ ધીમે ધીમે બોલાવ્યું, દાદી! તે ચોંકીને અટક્યા. વરસાદની બૂંદો વચ્ચે પ્લેટફોર્મ પર ઊભા એક ઊંચા યુવકે તેમને ઝાંખીથી ઝાંખું દેખાઈ રહ્યું હતું. હાથમાં સૂટકેસ, ચહેરા પર થાક અને આંખોમાં આશ્ચર્ય. દાદી, તમે અહીં કેમ? કુસુમતાઈને પહેલાં તો અહીંયા જોયું નહીં, પણ જેમ તેમ તેમણે ચહેરો ઓળખ્યો. તેમની આંખો મોટી થઈ ગઈ. આર્યને બસ એટલું કહેવાનું હતું. આટલો પણ વરસાદમાં ભીનું સ્ટેશન જાણે અટકી ગયું. પૌત્ર અને દાદી એકબીજાને ગળે વળગ્યા. આર્યનનો અવાજ ભારી થઈ ગયો. દાદી, તમે આવી હાલતમાં અહીં શું કરી રહ્યા છો? અને દાદા ઘરમાં કેમ નથી? શું થયું? મને તો પાપાએ કહ્યું હતું કે તમે તીર્થયાત્રા પર ગયા છો. કુસુમતાઈએ કંઈ કહ્યું નહીં. બસ આર્યન હાથ દબાવીને બોલ્યો, ચાલો પહેલાં વરાંદામાં જઈને બેસીએ. ભીડમાં બધાને બધું કહી શકાય નહીં. આર્યને તરત દાદાને ખુરશી ધકેલી દાદીનો નાનો થેલો પકડી લીધો. વરસાદ વરસી રહ્યો હતો. ત્રણેય ધીમે ધીમે પ્લેટફોર્મના કિનારે આવેલા વરાંદામાં પહોંચી ગયા. વરાંદું ઠંડુ હતું. છતમાંથી પાણી ટપકતું હતું. ફર્શ પર ભીંજાયેલું હતું. આર્યને પોતાનો જેકેટ ઉતારી દાદાના ખભા પર મૂકી દીધો. હવે કહો દાદી, આખરે શું થયું છે? થોડા સમય માટે શાંતિ છવાઈ રહી. છતમાંથી પડી રહેલી પાણીના ટીપાં ટપ ટપ. પ્લેટફોર્મ પરથી દૂર જતી ટ્રેનની સીટી. પછી કુસુમતાઈએ થેલો ખોલ્યો. અંદર હતા તે મુઠ્ઠી સૂકેલા ચણા, એક નાની સ્ટીલની કટોરી અને એક જૂની શોલ. એ શોલ જે આર્યને તેમને જર્મની જવા પહેલાં આપી હતી. હવે ફાટી ગયેલા
કાંડા પરથી ઉધારી ગઈ. આર્યનની આંસુ અટકી ગયા. દાદી, આ બધું શા માટે છે? શું થઈ રહ્યું છે? માધવ પ્રસાદે ખાંસી કરીને કહ્યું, બેટા, તારા પપ્પાએ અમને આમ જ છોડી દીધા. આર્યનને લાગ્યું કે કોઈએ તેના કાનમાં આગ ભરી દીધી હોય. શું પપ્પાએ? પણ પપ્પા તો કહેતા હતા કે તમે બધા હરિદ્વારમાં છો. કુસુમતાઈએ આંખો પછાડી. હા બેટા, એ જ કહ્યું હતું અને અમને પણ વિશ્વાસ હતો. તે દિવસે તેણે કહ્યું, ચાલો તમે નાગપુરના મોટા ડૉક્ટર પાસે સારવાર કરાવી દેવા છે. અમે ખુશ હતા. વિચાર્યું કે આખરે દીકરો સુધર્યો છે. પણ જેમ જ સ્ટેશન પર લાવીને અમને આ ખૂણામાં બેસાડ્યા, તે બોલ્યો, હું ડૉક્ટરને બોલાવી લાવું છું. અને પછી ક્યારેય પાછો આવ્યો નહીં. બગડાની લાઇટ એક ક્ષણ માટે ટીમટીમાઈ, જેવી તે પણ આ સત્યથી હિલાઈ ગઈ હોય. આર્યને બંને હાથથી પોતાનું માથું પકડી લીધું. હું કેમ ન સમજ્યો? 3 વર્ષથી હું વિદેશમાં હતો અને પપ્પાએ ક્યારેય સત્ય નથી કહ્યું મને. ત્યારે આસપાસ એક ચા વેચતી મહિલાએ કહ્યું, બાપુ, તમારી દાદી તો રોજ ખોઈ ગયેલા બાળકોને પકડીને પ્લેટફોર્મ પર બચાવે છે. આ લોકો ધર્મશાળામાં સૂવે છે. રેલવેવાળા ઘણી વખત હટાવવા આવે છે, પણ પછી કોઈ ના કોઈ તેમની મદદ કરી દે છે. આર્યન ચૂપ હતો. તેની આંખોમાં આંસુ હતા. પણ તે આંસુઓ પાછળ એવું તૂફાન છુપાયેલું હતું કે તેની અસર ખૂબ જ ઊંડી કરી ગઈ હતી. તે ધીમે ધીમે બોલ્યો, દાદી, આજ રાત તમે બંને ક્યાંય નહીં જશો. તમે મારી સાથે રહેશો અને કાલે હું તે માણસ સાથે વાત કરીશ જે પોતાને મારો પિતા કહે છે. કુસુમતાઈએ તેનો હાથ પકડ્યો. બેટા, ગુસ્સામાં કંઈ પણ ન કરજે. બસ અમને અમારો સન્માન પાછો લાવી દે. આર્યને આંખોમાં દ્રઢતા લઈને કહ્યું, દાદી, હવે કોઈ તમને આ દુનિયામાં એકલા નહીં છોડે. કાલે બધા સામે સત્ય ખુલશે. એક વરાંદામાં ઠંડી હવા વહેવા લાગી હતી, પણ આર્યનની આંખોમાં જલતી આગ જોઈ શકાઈ હતી. રાત નાગપુર જંકશનમાં ધીમે ધીમે પસાર થઈ રહી હતી. વરસાદ બંધ થઈ ગયો હતો, પણ હવામાં હજુ પણ ઠંડી હતી. કુસુમતાઈ ધર્મશાળાના બેડ પર પડી હતી. માધવ પ્રસાદ શ્વાસ લઈ રહ્યા હતા અને આર્યને આખી રાત 1 મિનિટ પણ ઊંઘ નહીં આવી. તે વારંવાર એ જ વાત દટાઈ રહ્યો હતો. પપ્પાએ દાદા દાદીને આમ કેમ છોડી દીધા? સવારે પહેલી કિરણ ધર્મશાળાની ખિડકીમાંથી અંદર આવી. કુસુમતાઈ ઉઠવા લાગી તો આર્યને તરત કહ્યું, દાદી, તમે આરામ કરો. આજે ઘણું બધું થવાનું છે. માધવ પ્રસાદે તેને જોઈને કહ્યું, પુત્ર, વિક્રમ સાથે ઝઘડો કરશો નહીં. બસ સચ્ચાઈ પૂછો. આપણને કોઈ બદલો નથી લેવો. બસ સન્માન જોઈએ. આર્યને માથું નમાવીને કહ્યું, દાદા, તમારી વાત મારા માટે કાયદો છે. તે તેમને ફરીથી કામબળથી ઉઠ્યો. ફોન ખીચામાં નાખ્યો, ઊંડો શ્વાસ લીધો અને સીધો પોતાના માતા પિતાના ઘર તરફ ચાલ્યો. નાગપુર, ધર્મપેટનું તે ઘર જ્યાં હાસ્ય ગૂંજતું હતું કે કદાચ ફક્ત તેની યાદો જ રહી ગઈ હતી. આર્યને દરવાજો ખટખટાવ્યો. થોડા જ પળમાં દરવાજો ખુલ્યો. શૈલા, તેની માતા, ત્યાં ઊભી હતી. ચહેરો જોઈને એવું લાગ્યું કે ખુશીથી ચમકી ઉઠી. અરે આર્યન બેટા, તું બિનધ્યાને ગયો? ચાલ અંદર આવ. ભીંજાઈ ગયો. ચાલ અંદર આવ, ખાવાનું બનાવું છું. આર્યને પગ આગળ ના વધાર્યા. આંખો ઠંડી હતી. મમ્મી, પહેલાં તો આ કહો કે દાદા ક્યાં છે? શૈલાનો ચહેરો એકદમ કડક થઈ ગયો. આંખો બચાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ તીર્થ હરિદ્વાર ગયા છે. પાપાએ તને કહ્યું ન હતું? આર્યને હસવું આવ્યું, પણ એ હાસ્ય
દુઃખથી ભરેલું હતું. મમ્મી, એક વાત કહો, હરિદ્વાર તો ઠીક છે, પણ શું હરિદ્વાર નાગપુર જંકશનના પાછળવાળા બરામદાથી શરૂ થાય છે? શૈલા પથ્થર બની ગઈ. એ જ સમયે અંદરથી વિક્રમ, તેનો પિતા, બહાર આવ્યો. કોની સાથે વાત કરી રહી છે? અરે આર્યન, તું આવી ગયો? આર્યને ગુસ્સામાં એનો હાથ ખેંચી કાઢ્યો. પાપા, દાદી દાદા તીર્થયાત્રા પર છે કે સ્ટેશન પર? છત નીચે વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા. વિક્રમે લાલ ચહેરો કર્યો. શું બકવાસ કરે છે તું? તારી દાદા દાદી આર્યને વચ્ચે રોકી દીધા. તેમનો અવાજ, તેમનો ભીંજાયેલું શરીર, દાદાની ખાંસી, મેં બધું જોયું છે. પપ્પા, પોતાની આંખોથી આ વખતે શૈલાના હાથ કાંપવા લાગ્યા. વિક્રમ ચોંક્યો. તું કહે છે કે અમે તેમને છોડી દીધા? અમે અમારા માતા પિતાને રસ્તા પર ફેંકી દઈશું? આર્યને ધીમે ધીમે મોબાઈલ કાઢી તેમાં ગઈકાલ રાતની તસવીરો હતી. તે દાદીની ફાટી ગયેલી શોલ, દાદાની તૂટી ગયેલી ખુરશી અને વરસાદમાં ભીંજાયેલું પ્લેટફોર્મ. તેણે સ્ક્રીન વિક્રમ સામે મૂક્યો. જો આ સાચું હોય તો? નહીં હોય તો ઘરથી ભાગનાર કોણ હતા? તું કે દાદી દાદા? શૈલા રડી પડી. વિક્રમનો અવાજ ધ્રુજવા લાગ્યો. આર્યન, વાત એવી ન હતી જેમ તું સમજતો હોય. આર્યને રાડ પાડી. તો કેવી હતી? હું જાણું છું. વિક્રમ મોઢું બંધ કરી દીધું. થોડીવાર બાદ હળવી અવાજમાં બોલ્યો. અમે તો બસ પરેશાન હતા. તારી શિક્ષણના ખર્ચા, ઘરનો ખર્ચો, દાદી દાદાની દવાઓ, બધું સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. વિચાર્યું થોડા દિવસ માટે સ્ટેશન પર છોડીને આવી જઈએ. આર્યન જમાઈ પડ્યો. પાપા, તે બે લોકો નથી, મારા ભગવાન છે જેઓએ મારા માટે બધું છોડ્યું, બધું વેચી દીધું, અને તમે જ તેમને ફેંકી દીધા. શૈલા હાથ જોડીને બોલી. આર્યન બેટા, અમને માફ કરજે. અમે ભૂલ કરી છે. આર્યનની આંખોમાં આંસુ હતા, પણ અવાજ એકદમ ઠંડો હતો. માં, ભૂલ નહીં કે આ તો ગુનાઓ હતા. એ જ સમયે પાડોશમાંથી કેટલાક લોકો બહાર આવ્યા. શોર સાંભળી એકઠા થઈ ગયા. એક વડીલ પાડોશીએ કહ્યું, છોકરો સાચું કહી રહ્યો છે. અમે પણ જોયા હતા. વિક્રમભાઈ, તમે તમારા માતા પિતાને સ્ટેશન પર મૂકીને આવ્યા હતા. વિક્રમ શરમથી માથું ઝુકાવીને ઊભો હતો. ગલીમાં ફૂસફૂસાટ ફેલાઈ ગઈ. શૈલા રડતી રહી. આર્યન, હવે શું કરીશ? આર્યને એક ઊંડો શ્વાસ લીધો. હું તે જ કરીશ જે દરેક દીકરાને કરવું જ જોઈએ. દાદી દાદાને તેમનું સન્માન પાછું અપાવવું છે. તે વળ્યો અને દરવાજા બહાર ચાલી ગયો. તેના પાછળ માતાની સિસકીઓ, પિતાની ચુપ્પી અને મહોલ્લાના ફૂસફૂસાટ, જે કોઈ પણ માણસને તોડી નાખવા માટે પૂરતા હતા. પણ આર્યન નથી તૂટ્યો. તેની અંદર હવે એક તૂફાન ઉઠી રહ્યો હતો. આર્યન ગુસ્સો અને દુઃખથી ભરેલો પોતાના માતા પિતાના ઘરમાંથી બહાર નીકળી ગયો. રસ્તા પર સવારની તડકો ફેલાઈ રહ્યો હતો, પણ તેના હૃદયમાં અંધારું છવાયું હતું. તેને માત્ર એક જ વાત સમજાઈ રહી હતી કે દાદી દાદાનું સન્માન હું પાછું લાવીશ. ભલે આખી દુનિયા સત્ય સાંભળવું પડે. તે સીધો ઓટો લઈને નાગપુર નગર નિગમના સભાગાર પહોંચ્યો. આજ ત્યાં સિનિયર નાગરિક સન્માન હતું. સમારોહ થવાનું હતું. આર્યને આયોજનકર્તાઓ સાથે વાત કરવાની ઠાની. હોલની અંદર પોસ્ટર લગાવેલા હતા. નાગપુર સન્માન દિવસ, વડીલોના નામે સલામ. આર્યને એક અધિકારીને કહ્યું, સર, મને તમારી સાથે વાત કરવી છે. વાત સમાજના સન્માનની છે. અધિકારીઓએ ચશ્મા ઠીક કર્યા અને કહ્યું, બોલો બેટા, શું વાત છે? આર્યને ગાઢ અવાજમાં કહ્યું, અહીં સન્માન તે જ લોકોને મળવું જોઈએ
જેઓએ સમાજ માટે કામ કર્યું છે, પણ તે પણ આવવા જોઈએ જેમનો સન્માન છીનવાઈ ગયો છે. અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયો. એટલે આર્યને બધું કહી દીધું. દાદી દાદાને સ્ટેશન પર કેવી રીતે છોડી દીધા, કેવી રીતે તેઓ બાળકો, તેને કોણ બચાવતા હતા, કેવી રીતે તેઓએ માન ગુમાવ્યું, સન્માન ગુમાવ્યું. અધિકારીઓની આંખો ભરાઈ ગઈ. બેટા, તારી દાદી દાદા જ ખરેખર સન્માનના હકદાર છે. તેમને લઈ આવો. આજે મંચ તેમનાથી ભરેલું છે. દાદી દાદા મંચ પર અને આખું સભાઘર ઊભું. બપોરે આર્યન ધર્મશાળાએ પહોંચ્યો. કુસુમતાઈ ખુરશી પાસે બેઠી ચૂલા પાસે બેઠી રોટલીઓ શેકતી હતી. માધવપ્રસાદ નજીક ખાસ્તા તેમની સાથે હતા. આર્યન બોલ્યો, દાદા દાદી, ચાલો મારી સાથે. આજે તમને સન્માન મળશે. આખું નાગપુર જોઈ શકે છે તમે કોણ છો. કુસુમતાઈ ડરી ગઈ. અરે બેટા, અમને આવી મંચવાચની આદત નથી. અમે સામાન્ય લોકો છીએ. આર્યન મુસ્કરાયો. સૌથી મોટો સન્માન તો સામાન્ય લોકોને જ મળવો જોઈએ. દાદી આખરે ત્રણેય સભાગારમાં પહોંચ્યા. ભીડ ખચાખચ ભરેલી હતી. મંચ પર સુંદર સજાવટ, લાઇટ્સ, કેમેરા. કાર્યક્રમ શરૂ થયો. અનેક વડીલોને સન્માન મળ્યું. પછી માઇક પર અવાજ આવ્યો, હવે અમે બોલાવશું તે બે વડીલોને જે નાગપુર જંકશન પર બાળકો અને ભટકેલા મુસાફરોની મદદ કરે છે. બધાની નજરો ફરી કુસુમતાઈ અને માધવપ્રસાદ. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. કુસુમતાઈ ગભરાઈ ગઈ. અરે બેટા, આ બધું અમારા માટે? આ તો બહુ મોટું છે. આર્યને તેમનો હાથ પકડીને મંચ સુધી પહોંચાડ્યા. માધવપ્રસાદની આંખોમાં આંસુઓનો સમંદર હતો. શોલ ઠીક કરતા કહે, આવો સન્માન અમે જિંદગીમાં ક્યારેય જોયો નથી. લોકો ઊભા હતા. તાળીઓ થમવાનું નામ નથી લઈ રહી. મીડિયાની એન્ટ્રી અને ટીવી પર એક સચ્ચાઈ ચાલી રહી હતી. ત્યારે એક ન્યૂઝ રિપોર્ટરે માઇક આગળ વધાર્યો. આર્યન, તમે નાગપુરના જાણીતા મેડિકલ સ્કોલર છો. તમે તમારા દાદા દાદી માટે આવું મોટું પગલું શા માટે લીધું? આર્યને ઊંડો શ્વાસ લીધો. કેમ કે સમાજની ચૂપ્પી પણ એટલી જ ખોટી છે જેટલી કોઈ માતા પિતાને છોડવું. જો કોઈ દીકરો પોતાના જ માતા પિતાને મંચ પર ચઢવા દેતો નથી તો હું સમજું છું તેને સમાજમાંથી ચઢવાની જરૂર નથી. તે સમાજનું અરીસો છે, બનવાની જરૂર નથી. કેમેરાની ફ્લેશ સતત ઝળકતી રહી. કુસુમતાઈ અને માધવપ્રસાદનો ચહેરો ટીવી સ્ક્રીન પર આવી ગયો. આખું સભાગાર ભાવુક હતું. જેમ જ સન્માન પૂરું થયું અને લોકો મળવા લાગ્યા, ભીડમાંથી એક અજાણ્યો માણસ મંચ તરફ વધ્યો. 70-75ની ઉંમર, સફેદ દાઢી અને એક જૂનો થેલો સાથે. તે સીધો કુસુમતાઈના સામે આવીને બોલ્યો, તમે કુસુમતાઈ છો? તમે કુસુમ જ છો ને? કુસુમ ભોંસલે? કુસુમતાઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. હા, પણ હવે તમે કોણ? તે માણસ ભાવુક બનીને બોલ્યો, હું ગોવિંદ, તમારો નાનો ભાઈ. આર્યન અને માધવ બંને એકદમ ચકિત થઈ ગયા. કુસુમતાઈના હાથ કાંપવા લાગ્યા. નાનો ભાઈ પણ? તમે તો 40 વર્ષ પહેલા ઘર છોડીને ચાલી ગયા હતા. ગોવિંદ રડ્યો. દીદી, મેં તમને બહુ ગોત્યા, પણ ગરીબી અને મજૂરી સુધી મર્યાદિત કરી દીધો હતો નસીબે મને. અને તમે લોકો નાગપુર આવી ગયા. આપણે કદી મળ્યા જ ન હતા. આર્યન હચમચી ગયો હતો. આ વાત તો તેને પણ ખબર નહોતી. ગોવિંદે કુસુમતાઈના પગ પકડી લીધા. દીદી, મોડું થયું છે, પણ આજે તને આ હાલતમાં જોઈને રહેવું ન થયું. સભામાં શાંતિ છવાઈ ગઈ હતી. આર્યને પહેલી વાર પોતાની દાદીનું ભૂતકાળનું એક પરત
ખુલે તે જોઈ રહ્યો હતો. આર્યનનું હૃદય વધુ મજબૂત થયું. આર્યને ગોવિંદનો હાથ પકડી લીધો. ચાચાજી, હવે તમે એકલા નથી. આ પરિવાર હવે વધુ ફેલાશે નહીં. માધવપ્રસાદે પણ ગોવિંદને ગળામાં ટોક્યું. કુસુમતાઈના આંસુ થમતા નથી. આર્યને માઇક લઈને કહ્યું, આજે માત્ર દાદી દાદાનું જ સન્માન નથી થયું. આજે એક પરિવાર પણ 40 વર્ષ બાદ મળ્યો છે અને હું વચન આપું છું, હવે કોઈ અલગ નહીં થાય. તાળીઓ ફરી ગુંજી ઉઠી અને ત્યાંની ભીડની પાછળથી 2 લોકો શાંતિથી મંચ તરફ વધ્યા. વિક્રમ અને શૈલાના ચહેરા પર શરમ, ડર અને પછતાવો ત્રણેય ખૂબ જ હતા. હવે સત્યનો સૌથી મોટો સામનો થવાનો હતો. સન્માન સમારોહ ધીમે ધીમે પૂરો થઈ રહ્યો હતો. લોકો કુસુમતાઈ અને માધવપ્રસાદ પાસે આવી રહ્યા હતા, આશીર્વાદ લઈ રહ્યા હતા. ઘણા મહિલાઓ કહી રહી હતી, તાઈ, તમે તો ખરેખર દેવી જેવા છો. આ બધું સહીને પણ તમે હસતા રહો છો. ત્યાંથી લોકોની ભીડ થોડી ઘટતી જતી હતી. મંચની પાછળથી ધીમે ધીમે 2 ચહેરા સામે આવ્યા. વિક્રમ અને શૈલા. તેમના ચહેરા પર શરમ પણ હતી, ડર પણ, અને સૌથી વધારે ડર હતો કે આજે બધાના સામે સત્ય ખુલશે. કુસુમતાઈની નજર જેમ જ તેમના પર પડી, તેમની શ્વાસ જ અટકી ગઈ. માધવપ્રસાદે પણ જઈને ઊંડો શ્વાસ લીધો. આર્યન એકદમ કડક ઊભા હતા. વિક્રમનો ચહેરો શબ્દ અને સમારોહમાં છવાયેલું નિર્વાત. વિક્રમ આગળ વધ્યો અને ધીમે કહ્યું, મા, પિતા, અમને માફ કરશો. આખો સમારોહ શાંત થઈ ગયો. દરેક આંખ તેમની તરફ ફેરાઈ ગઈ. શૈલા હજી પણ રડી રહી હતી. મા, અમારાથી ખોટું થઈ ગયું છે. તમે અમને દંડ આપી દો, પણ અમને માફ કરો. કુસુમતાઈએ કંઈ કહ્યું નહીં, ફક્ત પોતાનો નજર નીચે ઝુકાવી દીધી. તેમની આંખોમાંથી આંસુ વહી પડ્યા. આર્યન અચાનક આગળ વધ્યો. પાપા, માફી અહીં મંચ પર ઊભા રહીને બોલાવીને મળતી નથી. તમે ફક્ત દાદી દાદાને જ નહીં છોડી, તમે મને પણ ઠગ્યા. વિક્રમે માથું ઝુકાવી લીધું. દીકરા, તે સમયે પરિસ્થિતિ ખરાબ હતી. તું વિદેશમાં હતો. અમારું દવાઓ અને ઘરના ખર્ચાનો ભાર હતો. ઘણા દબાણ હતા. આર્યને વચ્ચે ટોક્યો. તો તેના માટે તેમને રેલવે સ્ટેશન પર ફેંકી દેવું એક જ રસ્તો હતો. સ્ટેજ પર બધા લોકો ફુસફુસાવા લાગ્યા. કેમેરા રેકોર્ડિંગ કરી રહ્યા હતા. નવો વળાંક. વિક્રમનો છુપાયેલું સત્ય. વિક્રમે અચાનક ઊંડો શ્વાસ લીધો. તેની આંખો ભરાઈ આવી. આર્યન, સાચું તો એ છે કે એ દિવસે મેં માતા પિતાને સ્ટેશન પર છોડ્યા જ હતા, પણ હું પાછો ફરવાનો હતો. સભાગારમાં હલચલ મચી ગઈ. આર્યન હેરાન. એનો શું અર્થ? વિક્રમે કહ્યું, એ દિવસે જ્યારે મેં માતા પિતાને ત્યાં બેસાડ્યા, હું ડૉક્ટર સાથે વાત કરવા જતો જ હતો. ત્યાં પાછો ફરવા પહેલાં મને હાર્ટ એટેક આવી ગયો. શૈલાએ રડતા કહ્યું, હા બેટા, એ દિવસ વિક્રમ હોસ્પિટલમાં હતો. હું પણ અહીં પહોંચી ગઈ હતી. હું ડરી ગઈ. વિચાર્યું કે મમ્મી પપ્પાનો ઈલાજ માટે પૂછશે, પૈસા માંગશે. અમારી પાસે કંઈ નહોતું. ડૉક્ટરે કહ્યું હતું કે વિક્રમની હાલત બહુ નાજુક છે. આર્યન હેરાન રહ્યો. વિક્રમનો અવાજ તૂટી રહ્યો હતો. હું હોસ્પિટલમાં 2 દિવસ રહી. હોશ આવ્યો તો પોતાને આઈસીયુમાં જોઈ અને ત્યાર પછી હિંમત જ ન થઈ ફરીથી મમ્મી પપ્પા સામે જવાનો. સભામાં શાંતિ છવાઈ ગઈ. બધાની આંખો મોટી થઈ ગઈ. કુસુમતાઈ પણ કાંપી ગઈ. તું હોસ્પિટલમાં હતો? અમે તો સમજ્યા તું અમને છોડીને ચાલી ગયો. માધવપ્રસાદે ધીમે કહ્યું, બેટા, તે ક્યારેય કેમ નથી કહ્યું અમને? વિક્રમે રડવાનું શરૂ કર્યું.
શરમ આવતી હતી પિતાજી, ખૂબ શરમ. તમારો સામનો કરવાની હિંમત જ નહોતી. શૈલાએ કહ્યું, મમ્મી, અમે ખોટા હતા તે તો સાચું છે, પણ અમે રાક્ષસ નહોતા. અમે તો ડરી ગયા હતા. ગરીબી, બીમારી બધા મળીને અમને કાયર બનાવી દીધા હતા. કુસુમતાઈની આંખોમાં દુઃખ તો હતું જ, પણ ગુસ્સો એટલો નહોતો જેટલો આર્યનની અંદર હતો. ભીડના અવાજ, સમાજનો નિર્ણય, લોકો હવે ખુલ્લા મનથી બોલવા લાગ્યા કે ખોટી વાત થઈ છે, પણ માણસ માણસને માફ કરી રહ્યો છે. અમને ખબર નહોતી કે ખરેખર એવું થયું હતું, પણ માતા પિતાને તો સાથે લઈ ચાલવું જોઈએ હતું ને. મિત્રો, વાર્તા આગળ વધારીએ એ પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક વડીલ સ્ત્રી બોલી, બેટા, આર્યનના મનમાં જગ્યા હોય તો દરેક ઘાવો ભરાઈ શકે એમ છે. એક સજ્જન બોલ્યા, ખોટું બંને બાજુ થયું હતું. એક બાજુ ડર, બીજી બાજુ છુપાયેલું સત્ય. સભાગારનો માહોલ ભાવુક બની ગયો. આર્યનનો નિર્ણય, એક નવી દિશા. આર્યને ઊંડો શ્વાસ લીધો. આંખોમાં આંસુ હતા, પણ અવાજ મજબૂતીથી ભરેલો હતો. પાપા, તમે ખોટું કર્યું, બહુ ખોટું. વિક્રમ માથું ઝુકાવી ત્યાં જ ઊભો રહ્યો. પણ જો દાદા દાદી આજે તમને માફ કરી દે તો હું પણ તમને માફ કરી દઉં. સમગ્ર સભાગાર શાંતિમાં ડૂબી ગયો. પછી આર્યને દાદીનો હાથ પકડ્યો. દાદી, તમે કહો, તમે માફ કરી શકશો? કુસુમતાઈ ડરતા ડરતા વિક્રમને જોઈને ધીમે ધીમે બોલી, બેટા, મમ્મીનું હૃદય કદી પથ્થર જેવું નહીં બની શકતું. અમે દુઃખી છીએ ચોક્કસ, પણ અમે તારી સાથે નફરત નથી કરી શકતા. તેમણે પોતાનો હાથ આગળ વધારી દીધો. વિક્રમ ડરી કરીને રડતો દાદાના પગે પડ્યો. શૈલા પણ રડતા રડતા તેમના હાથ પકડીને બોલી, મમ્મી પપ્પા, અમને એક તક વધુ આપજો. માધવ પ્રસાદે બંનેને ઉઠાવ્યા અને કહ્યું, બસ બેટા, હવે બધું ઠીક કરવું છે આપણે. તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો, પણ વાર્તા હજુ પૂરી નહોતી થઈ. આર્યને માઇક લીધું અને કહ્યું, આજે જે થયું તે ફક્ત એક પરિવારની વાર્તા નથી, આ સમાજનો પરચો છે. હવે હું એક ટ્રસ્ટ બનાવું છું, કુસુમ માધવ સેવા સદન, જ્યાં દરેક વડીલને સન્માન મળશે. ભીડ તાળીઓથી ગુંજતી રહી, પરંતુ એ જ સમયે એક નવો ચહેરો સામે આવી રહ્યો હતો. સભાગારમાં પ્રવેશ કર્યો એક સરકારી અધિકારી, જેના હાથમાં કેટલાક દસ્તાવેજ હતા. સીધા આર્યન અને તેના પરિવારની પાસે આવ્યો. અમને કુસુમતાઈ અને માધવ પ્રસાદ વિશે એક મહત્વપૂર્ણ માહિતી મળી છે. સભાગારની શ્વાસ અટકી ગયા. સભામાં તાળીઓની ગુંજ હજુ ખતમ પણ ન થઈ હતી કે દરવાજા પર ઊભેલા સરકારી અધિકારીએ માઇક હાથમાં લઈ લીધો. તેનો અવાજ ગંભીર હતો. માફ કરશો, હું વચ્ચે બોલી રહ્યો છું, પણ આ માહિતી બહુ જ જરૂરી છે. આખું હોલ શાંત થઈ ગયો. લોકો બેઠા રહીને ધ્યાનથી તેની તરફ જોયા કરતા હતા. અધિકારીએ એક જૂની ફાઇલ ખોલી અને પાના ફેરવતા બોલ્યો, શું અહીં કુસુમતાઈ અને માધવ પ્રસાદ અહીં જ છે? કુસુમતાઈ ડરી ગઈ. આર્યને તેમનો હાથ પકડી લીધો. દાદી, ડરશો નહીં. અધિકારી તેમની તરફ વધ્યો અને બોલ્યો, તમને બંનેને કદાચ યાદ પણ ન હોય, પણ તમે બંને ક્યારેક નાગપુર નગરપાલિકાના અંધકાર મિલકત વિવાદ કેસમાં દાખલ હતા. માધવ પ્રસાદ હેરાન રહી ગયા. કયો કેસ? અમને તો કંઈ ખબર જ નથી. અધિકારીએ તેમના આંખોમાં નજર મૂકી કહ્યું, આ ઘટના 35 વર્ષ જૂની છે. સભાગાર શાંત થઈ ગયો. અધિકારીએ ફાઇલમાંથી એક જૂનું પાનું કાઢ્યું. બતાવ્યું. 35 વર્ષ પહેલાં ધર્મપેટ પાસે જમીનની એક બાબત હતી, જ્યાં આજે હાઉસિંગ સોસાયટી બંધાઈ છે. આ જમીન હકીકતમાં તમારે નામ પર હતી,
માધવ પ્રસાદના હાથ કાંપવા લાગ્યા. અધિકારીએ કહ્યું, હા, જમીન તમારી જ હતી અને એ જમીનને લઈને તમારા દૂરના સંબંધીઓ સાથે ઝઘડો પણ થયો હતો. ત્યારે આર્થિક સ્થિતિ ખરાબ હતી એટલે તમે અને તમારી પત્ની કુસુમતાઈએ એ ઝઘડામાં ન પડવા માટે એ જમીન છોડવી પડી હતી. કુસુમતાઈની આંખોમાં જ જૂના દુઃખની ચમક આવી. હા, યાદ છે, પણ અમે તો એ જમીન છોડીને આપી હતી. તેમાં શું નવું? અધિકારીએ ઊંડો શ્વાસ ભર્યો. અને નવું એ છે કે તમે એ જમીન નહોતી છોડવી. તમને ઠગીને લખાડવામાં આવ્યું હતું. આખું સભાગાર આર્યન ચોંકી ગયો. તેના હોઠ સુકાઈ ગયા. અધિકારી બોલ્યો, તમારી જાણકારી વગર કોઈ રિશ્તેદારે આ જમીન પોતાના નામે કરાવી અને પછી ત્રીજા વ્યક્તિને વેચી દીધી. પણ તે થોડો અટક્યો. આર્યને ડરીને પૂછ્યું, પણ? અધિકારીનો અવાજ વધુ ગંભીર બની ગયો. પણ આ જમીન આજે પણ કાનૂની રીતે તમારા નામે જ છે. વેચવાની પ્રક્રિયા ખોટી હતી અને તે જમીન આજે કરોડોની છે. આ મોટો ખુલાસો સભાગારમાં ગુંજવા લાગ્યો. આર્યને અવિશ્વાસથી પૂછ્યું, અર્થાત દાદા દાદી આજે કરોડપતિ બની શકે છે? અધિકારીએ માથું હલાવ્યું. કેવળ કરોડપતિ જ નહીં, આખી હાઉસિંગ સોસાયટી પણ જમીન પર બની છે તેનો દાવો કરવા પર તમને માહિતી રૂપે ઘણી મોટી રકમ મળી શકે તેમ છે. કુસુમતાઈ ત્યાં જ હતી. બેટા, આપણને તો યાદ પણ નથી કે આપણે શું સાઇન કર્યું હતું. આપણે તો બસ ઘર ચલાવતા રહ્યા. માધવ પ્રસાદે ધીરે ધીરે કહ્યું, કુસુમ, જો આ સાચું છે તો આપણની ગરીબી, આપણું ભટકવું, આ બધું જ બેકાર નથી ગયું. આર્યનની અંદર ગુસ્સો અને દુઃખ બંને ઝળહળવા લાગ્યા. અધિકારીએ અચાનક એક પાનું કાઢ્યું અને એક વાત વધુ કહી. વિક્રમનું દિલ જોરથી ધબકવા લાગ્યું. અધિકારીએ કહ્યું, આ કેસ 10 વર્ષ પહેલાં ફરીથી ખોલાયો હતો કારણ કે કેટલાક નોટિસ તમારા ઘરે મોકલવામાં આવ્યા હતા. વિક્રમે ડરીને પૂછ્યું, ક્યાં નોટિસ? જમીનની વારસદારોની ઓળખ માટે. વિક્રમનો ચહેરો સફેદ થઈ ગયો. આર્યને તેની તરફ ઘૂરીને પૂછ્યું, પાપા, તમને નોટિસ આવી હતી? વિક્રમે ધીમા અવાજમાં કહ્યું, હા બેટા, આવી હતી. આર્યન આશ્ચર્યમાં, તો તમે દાદા દાદીને કેમ નથી કહ્યું? વિક્રમ રડી પડ્યો. કારણ કે તે સમયે હું પોતે જ કર્જમાં ડૂબેલો હતો. વિચાર્યું કે જો જમીનની વાત ખુલી જશે તો પૈસા દાદા દાદીના નામે જશે અને હું કંઈ કરી શકીશ નહીં. સભાગારમાં હલચલ મચી ગઈ. શૈલાએ રડતા તેને પકડી લીધો. વિક્રમ, તે શું કર્યું? આર્યનની આંખો ભરાઈ આવી. એટલે તમે ફક્ત તેમને છોડ્યા જ નહીં, પણ તેમનો હક, તેમની જમીન, તેમનું જીવન બધું જ છીનવી લીધું. વિક્રમ રડવા લાગ્યો. પુત્ર, હું લાલચમાં આંધળો થઈ ગયો હતો. મારાથી મોટું ખોટું થઈ ગયું છે. કુસુમતાઈ બેસી ગઈ. તેમની આંખોમાં એક જ વાત હતી, આપણે આપણા પુત્રને એટલું કેમ નહીં શીખવ્યું કે માતા પિતાનો હક જ સૌથી મોટો ધર્મ હોય છે. માધવ પ્રસાદે વિક્રમને જોયો અને એના સામે જોયું અને તને પ્રેમ આપ્યો, પણ તું અમને અમારો હક પણ આપી શક્યો નહીં. પુત્ર વિક્રમ પડી ગયો. માફી માંગતો રહ્યો. ખરાબ રીતે રડતો રહ્યો. પણ આ વખતે આર્યને તરત જ તેને રોક્યા નહીં. આર્યન આગળ વધ્યો અને દાદી દાદાના હાથ પકડ્યા. દાદાજી, દાદી, હવે કોઈની ભૂલ પર રડવાનું નથી. ના, હવે આપણે તે જમીન પાછી લઈશું. તમારો હક, તમારો સન્માન બધું જ પાછું મળશે. અધિકારી હસી પડ્યો. હું આખો કેસ સંભાળવા તમારી મદદ કરીશ. કાયદો તમારી સાથે છે. સભાગાર તાળીઓથી ગુંજ્યો. પણ આ અંત ન હતો.
હવે કહાની સન્માનથી આગળ વધીને હક અને ન્યાયની લડાઈ બની ગઈ હતી. સરકારી અધિકારીના અચાનક ખુલાસાએ આખું સભાગાર હલાવી દીધું હતું. દાદા દાદીની છુપાવવામાં આવેલી જમીન ગેરકાયદે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. વિક્રમે નોટિસ છુપાવી. આ બધા મુદ્દાઓએ વાતાવરણ ભારે કરી દીધું હતું. માધવ પ્રસાદ થરથર કાંપતા અવાજે બોલ્યા, જો તે જમીન અમારા નામ પર હતી તો અમને કેમ દુઃખી થઈને જીવવું પડ્યું? અમે કેમ વર્ષો સુધી સ્ટેશનના ખૂણે બેઠા રહ્યા? કુસુમતાઈની આંખો પણ ભરાઈ આવી. અમે તો ક્યારેય કોઈનો હક છીન્યો નથી, તો પછી અમારો હક કેમ છીનવાયો? આર્યન બંનેની પાસે બેસી ગયો. દાદાજી, દાદી, હવે ભૂતકાળને નહીં, ભવિષ્યને જુઓ. અમે તમારો દરેક હક પાછો લઈને રહીશું. અધિકારી બોલ્યો, આજે સાંજના સમયે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. તમને ત્રણેયને બોલાવ્યા છે કારણ કે આ મામલો હવે ફક્ત જમીનનો નથી. આખા નાગપુર આ પર ચર્ચા કરશે. સાંજે સભાગાર ફરીથી ભરાઈ ગયો. કેમેરા, રિપોર્ટર્સ, પત્રકારો બધાએ આ કથા કવર કરવા આવ્યા. મંચ પર આર્યન, કુસુમતાઈ, માધવ પ્રસાદ અને સરકારી અધિકારી બેઠા હતા. વિક્રમ અને શૈલા થોડા પાછળ ઊભા હતા. શરમ પણ હતી અને પછતાવો પણ. એક પત્રકારે માઇક ઉઠાવ્યું. કુસુમતાઈ, તમને ખબર નહોતી કે તમારું નામ કરોડોની જમીન સાથે જોડાયેલું છે? તાઈ ધીમે બોલી, બેટા, અમને તો બસ 2 ટાઈમની રોટલી માટે જ સંઘર્ષ કરવો પડતો. જમીન જેવી વાત તો વિચારી પણ નહોતી. અમે તો બસ માનતા કે જેમાં હશે તે મળશે, ભાગ્યમાં હશે તે મળશે. બીજા પત્રકારે પૂછ્યું, આર્યને, તમે કેવી રીતે નિર્ણય લીધો કે આ લડાઈ તમે લડશો? આર્યને સાફ અવાજમાં કહ્યું, કેમ કે આ લડાઈ ફક્ત દાદાની નથી, દરેક વડીલોની હકદારી છે. સન્માન અને અધિકાર ચૂપચાપ છીનવાઈ જાય છે. ભીડ તાળીઓથી ગુંજતી રહી. અધિકારીએ જાહેર કર્યું કે જમીનની દસ્તાવેજોની તપાસ પૂરી થઈ ગઈ છે. વિવાદાસ્પદ સોસાયટીને નોટિસ આપી દેવામાં આવી છે અને કાયદેસર આ જમીનનો પૂરો માલિકી હક કુસુમતાઈ અને માધવ પ્રસાદને મળશે. સભાગાર ફરીથી તાળીઓથી ભરાઈ ગયો. એટલામાં વિક્રમ આગળ આવ્યો. આંખોમાંથી આંસુ વહેતા હતા. મમ્મી પપ્પા, જમીનની વાત મેં છુપાવી. આ મારી સૌથી મોટી ભૂલ હતી. હું લાલચમાં પડી ગયો હતો, નબળો પડી ગયો હતો, ડરપોક બની ગયો હતો. આજે હું તમારાથી ફક્ત એક જ વાત માંગુ છું, બસ એક તક. કુસુમતાઈની આંખોમાં દુઃખ હતું, પણ નારાજગીની સાથે થોડી નરમી પણ. વિક્રમ, આપણો હક છુપાવીને તે એક મોટો ગુનાહ કર્યો છે, પણ તું અમારો દીકરો છે. જો આજનો પછતાવો સાચો છે તો અમે તને એક મોકો જરૂરથી આપીશું, પણ એક શરત પર. વિક્રમનો શ્વાસ અટકી ગયો. કઈ શરત? જે સેવા માટે તું અમને છોડીને ગયો હતો, આજ તે જ સેવામાં તું આપણો સહારો બનીશ. મોટા વડીલોની સેવા કરીશો. એવું કરવાથી જ તારી સજા પૂરી થશે. વિક્રમે વિચાર્યા વિના કહ્યું, હા માં, હું કરીશ. દિવસ રાત કરીશ. બસ તમે મને માફ કરી દો. માધવ પ્રસાદે તેના ખંભા પર હાથ મૂક્યો. તારી સેવા જ તારી સજા અને મુક્તિ છે દીકરા. મહિના બાદ નાગપુરના ધર્મપેઠમાં એક નવું બિલ્ડિંગ ઊભું હતું. મોટા અક્ષરોમાં લખેલું હતું, કુસુમ માધવ સેવા સદન, જ્યાં દરેક વડીલ માટે ઘર છે. મુઆવજાની મોટી રકમથી આર્યને એક વિશાળ મકાન બનાવ્યું હતું. સાફ સુથરા રૂમ, ડોક્ટરોની ટીમ અને દરેક વડીલ માટે દેખરેખ સંભાળવાની વ્યવસ્થા હતી. કુસુમતાઈ ત્યાંની મુખ્ય હતી. માધવ પ્રસાદ વડીલો સાથે બેઠા બેઠા વાર્તાઓ કહેતા. વિક્રમ અને શૈલા રોજ સેવા કરતા.
ક્યારેક ભોજન આપતા, ક્યારેક દવાઓ આપતા, ક્યારેક વડીલોને મંદિર લઈ જતા. આર્યન રોજ કામ પહેલાં દાદી દાદાના પગે લાગીને કહેતો, જો ભગવાન ક્યાંય હોય તો એ અહીં જ હશે, આ સેવા સદનમાં. એક સાંજે સેવા સદનમાં સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડીલો ગીત ગાઈ રહ્યા હતા, હસી રહ્યા હતા અને જીવનમાં નવી ઉજાસ અનુભવી રહ્યા હતા. મંચ પર કુસુમતાએ માઇક્રોફોન ઉઠાવ્યો. અમારા જીવનની સૌથી મોટી લડાઈ હક અને સન્માનની હતી, પણ અમે જીત્યા કારણ કે અમારો પૌત્ર અમારા સાથે હતો. યાદ રાખજો વડીલો, ભાર નથી, તે ઘરની જડ હોય છે. આર્યનની આંખોમાં આંસુ આવી ગયા. વિક્રમ પણ રડ્યો અને પ્રથમવાર આખું પરિવાર એકબીજાને જોરથી ગળે મળ્યું અને કુસુમતાએ ધીમેથી કહી, હવે અમે એકલા નથી અને ક્યારેય નહીં હોઈએ. આ ઘર ફક્ત અમારું નથી. જે દરેક વયોવૃદ્ધને દુનિયાએ ભૂલાવી દીધું હોય. સેવા સદન તાળીઓથી ગુંજ્યું અને આ સાથે જ કથા પોતાનું સૌથી સુંદર અંત પામ્યું. એક પરિવાર તૂટ્યો, પણ પહેલાં કરતાં પણ વધારે મજબૂત થઈને જોડાયો. જો મિત્રો આ વાર્તા તમારી હૃદય સ્પર્શી ગઈ હોય તો અમારી આ ચેનલ અનટોલ્ડ સ્ટોરીને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ લખજો, જેથી અમને ખબર પડે કે અમારી સ્ટોરીઓ ક્યાં સુધી દિલોને સ્પર્શી રહી છે. જો આજે જ તમારી માને ગળે લગાવો, કારણ કે માનો ત્યાગ અમૂલ્ય છે અને તેમનો સન્માન અમારી સૌથી મોટી જવાબદારી છે. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.